મારું નામ સતીશ છે. મને સાઉદી અરેબિયામાં ટ્રક ચલાવતા 3 વર્ષ થઈ ગયા હતા. દર મહિને નિયમિત રીતે હું મારા કામમાંથી ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા તો ઘરે મોકલતો જ હતો. પરંતુ આજકાલ મને અહેસાસ થઈ રહ્યો હતો કે ઘરવાળાઓને મારા કરતાં તે 1 લાખ રૂપિયાની રાહ વધારે હોય છે. એક દિવસ મેં મોટાભાઈને પારખવા માટે મારા ત્યાંના એક દોસ્તને કહ્યું કે મારા ઘરે ફોન કરીને કહો કે મારું અચાનક અવસાન થયું છે અને મારી ડેડ બોડી ઇન્ડિયા લાવવા માટે તરત જ 20 લાખ રૂપિયા મોકલો. ફોનની બીજી બાજુ થોડીવાર શાંતિ રહી. પછી જે શબ્દો મારા ભાઈએ કહ્યા તે સાંભળીને મારા શરીરમાંથી જાણે જીવ નીકળી ગયો. કારણ કે ભાઈએ કહ્યું કે બધા પૈસા તો વેપારમાં લાગેલા છે. જો અત્યારે ધંધામાંથી પૈસા કાઢીએ તો અમે રોડ પર આવી જઈશું. તમે એવું કરો કે ભાઈના અંતિમ સંસ્કાર ત્યાં જ કરી દો. ભાઈએ આટલું કહીને ફોન કાપી નાખ્યો અને મારો દોસ્ત અશ્વિની હેલો હેલો કરતો જ રહી ગયો. મારા ભાઈના જે શબ્દો હતા તે ખંજર બનીને મને જખમી કરી ગયા. હું વિચારી પણ નહોતો શકતો કે તે આવા શબ્દો વાપરશે. હું તો સાવ તૂટી જ ગયો હતો. પછી મેં એક એવી વ્યક્તિને ફોન કર્યો જેનાથી મને બિલકુલ આશા નહોતી, પણ તેના શબ્દોએ જાણે મારામાં નવો જીવ પૂરી દીધો. હું વિચારી પણ નહોતો શકતો કે મારા પોતાના આટલી જલ્દી બદલાઈ જશે અને જેને હું પારકા સમજતો હતો તે જ મારા દિલની આટલી નજીક થઈ જશે. આ પરિસ્થિતિઓની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે અમે પંજાબના એક ગામમાં રહેતા હતા. એક દિવસ અચાનક અમારા ઘરમાં કેટલાક લોકો ઘૂસી આવ્યા. કોણ છો તમે લોકો અને ક્યાં ઘૂસી આવ્યા છો? હું તે કદાવર માણસને ધક્કો મારતા બોલ્યો, જે છાતી કાઢીને જબરદસ્તી અમારા ઘરમાં ઘૂસી ગયો હતો. તે સમયે ઘરે કોઈ મર્દ હાજર નહોતો. મારી બહેનો, ફોઈ અને મા એકલા હતા. એ તો સારું હતું કે હું આવી ગયો, નહીંતર ખબર નહીં તે માણસ કયા ઇરાદાથી ઘરમાં ઘૂસ્યો હતો. મને ગુસ્સામાં જોઈને તે માણસ પળભર રોકાઈ ગયો અને મારા ચહેરાને જોવા લાગ્યો, જાણે ઓળખવાની કોશિશ કરતો હોય. તેની આંખોમાં નફરત હતી. એવું લાગતું હતું કે તે અમને બધાને શૂળી પર ચડાવી દેશે. તેની અજીબ લાલ આંખો હતી અને મોઢામાંથી આવતી દુર્ગંધ બતાવી રહી હતી કે તે નશાનો આદી છે. પાન ખાવાને લીધે દાંત લાલ થઈ ગયા હતા. તેનું ભારે શરીર જોઈને હું પણ ગભરાઈ ગયો હતો કે આ માણસ આખરે છે કોણ અને કયા અધિકારથી અમારા ઘરમાં ચાલ્યો આવે છે. તેની સાથે બીજા કેટલાક માણસો પણ હતા જે તેના એક ઇશારાની રાહ જોઈને બહાર ઊભા હતા, જ્યારે તે એક ગુંડાની જેમ અમારા ઘરમાં દાખલ થઈ ગયો હતો. સારું છે કે આજે હું ક્રિકેટ મેચ છોડીને જલ્દી ઘરે આવી ગયો, નહીંતર મારા ઘરની સ્ત્રીઓ તે શખ્સને કેવી રીતે રોકતી જે મારાથી પણ રોકાતો નહોતો. આગળથી હટી જા, નહીંતર કાપી નાખીશ, તે માણસ ગુસ્સામાં બૂમ પાડ્યો. મેં તેને ધારીને જોયો. મને તે ચહેરો કંઈક જાણીતો લાગ્યો, જાણે મેં તેને પહેલાં ક્યાંક જોયો હોય. મેં હિંમત કરીને કહ્યું, મેં તેને ક્યાંક જોયો છે, પણ તારું નામ યાદ નથી આવતું. શું તું મને કહીશ કે તું કોણ છે? તે માણસ હસ્યો. જેને આખું શહેર જાણે છે તેને તું કહે છે કે નથી ઓળખતો? મેં કહ્યું, યાદ અપાવ કે તું કોણ છે? તે માણસ મારી ગરદન પર હાથ રાખીને આગળ વધ્યો તો માં તરત જ વચ્ચે આવી ગઈ અને તે માણસ સામે હાથ જોડી દીધા. ભગવાનનો વાસ્તો છે, મારા દીકરાને છોડી દે. તારે જે પૂછવું હોય તે મને પૂછી લે. માને આ રીતે ગભરાયેલી જોઈને હું સમજી ગયો કે તે આ માણસને જાણે છે. માં, કોણ છે આ? અને તમે આની સામે હાથ જોડીને કેમ ઊભા છો? તમે અંદર જાઓ, હું છું ને અહીંયા, મેં ગુસ્સામાં કહ્યું. તેમણે પોતાને થોડે પાછળ કરી અને કહેવા લાગ્યા, બેટા, આ જસવંત ચૌધરી છે. આપણે આનું કંઈક દેવું ચૂકવવાનું છે. માં પોતાની વાત અધૂરી છોડીને આંગળીઓ મરોડવા લાગી. મને નવાઈ લાગી કે આખરે કયું દેવું? મને તો આ વાતનો કોઈ અહેસાસ ન હતો. આખરે એવું કયું દેવું હતું જેનાથી મને અત્યાર સુધી અજાણ રાખવામાં આવ્યો હતો? બેશક મારા ઘરવાળા મને હજી પણ બાળક સમજતા હતા, પણ હું 19 વર્ષનો થઈ ગયો હતો અને મારા ઘરની બાબતો જાણવાનો પૂરો અધિકાર રાખતો હતો. તેમ છતાં દરેક વાત મારાથી છુપાવવામાં આવતી હતી. મેં ગુસ્સામાં માને જોયા અને અંદર જવા કહ્યું, પણ માં ટસની મસ ન થઈ. બીજી બાજુ તે માણસ અકળાઈને ખાટલા પર જઈને બેસી ગયો અને કહેવા લાગ્યો, મારા માટે ચા બનાવો. તેના 2 માણસો આગળ વધ્યા અને તેના પગ દબાવવા લાગ્યા. હું તેના અંદાજ પર ગુસ્સામાં મુઠ્ઠીઓ ભીસી રહ્યો હતો. આખરે તે કોણ હતો જે આવી હરકત કરી રહ્યો હતો? મારા મોઢામાં ખૂબ ગંદી ગાળો આવી રહી હતી, પણ હું બોલી શક્યો નહીં. તે માણસનો રોબ અને દબદબો એવો હતો કે કોઈને પણ ડરાવી દે. ખાસ કરીને તેની સાથે રહેલા માણસો જેમના હાથમાં હથિયાર હતા તેમની સાથે લડવું મૂર્ખામી હતી, કારણ કે હું તેમની સામે 2 મિનિટ પણ ટકી શકો તેમ નહોતો. તે માણસે ઇશારાથી મને તેની પાસે બોલાવ્યો તો હું ગુસ્સામાં તેની પાસે જઈને ઊભો રહ્યો. ત્યારે તે કહેવા લાગ્યો, તું વિનોદનો નાનો દીકરો છે ને? તારો આ ગુસ્સો બતાવી રહ્યો છે કે તું બિલકુલ તારા બાપ પર જ ગયો છે. તે પણ ગુસ્સામાં આવી જ રીતે ભ્રમણ ચડાવતો હતો, જાણે અત્યારે જ કોઈનું કામ તમામ કરી દેશે. આ કહેતા જ તે જોરથી હસવા લાગ્યો, જ્યારે હું ગુસ્સામાં તેને ઘૂરી રહ્યો હતો. તે વાતો એવી રીતે કરતો હતો જાણે તે અમારા વિશે બધું જ જાણતો હોય અને અમારો ખૂબ નજીકનો રહ્યો હોય. તું મારા પપ્પાને કેવી રીતે જાણે છે? અને માં કયા દેવાની વાત કરી રહી છે તે શું છે? મેં સીધો સવાલ કર્યો. તે માણસ હસ્યો. પછી બોલ્યો, છોકરા, તારામાં ગુસ્સો બહુ છે. બહુ આગળ જઈશ તું. અહીં મારી પાસે બેસ. તે ખાટલા પર જગ્યા બનાવતા સીધો થઈને બેસી ગયો.
અજીબ માણસ હતો. તેનો ચહેરો એટલો ડરામણો હતો કે લોકો તેનાથી ફફડતા હતા, પણ તેનો અંદાજ એટલો નરમ હતો કે હું તો બેભાન થતા બચી ગયો. આખરે એક ગુંડો મારી સાથે આટલા પ્રેમથી કેવી રીતે વાત કરી શકે? હું હેરાન હતો. ત્યારે વાતનો વળાંક બદલતા મેં તેને પૂછ્યું કે તેણે શું નિર્ણય કર્યો છે. તે હસ્યો અને કહેવા લાગ્યો કે તું બિલકુલ તારા બાપની ફોટોકોપી છે. તે પણ આવી રીતે વાત બદલવાની કળા જાણતો હતો. હવે જ્યારે ઉલ્લેખ કર્યો જ છે તો આના પર પણ વાત કરી લઈએ. તે મારા પર એવી રીતે મહેરબાન થઈ રહ્યો હતો જાણે મારો કોઈ સગો હોય. માં દૂર ઊભી પરેશાન થઈને મને જોઈ રહી હતી, જ્યારે હું નિશ્ચિંત થઈને બેઠો હતો. જો મને ખબર હોત કે તે શખ્સ શું વાત કરવાનો છે તો હું તેનું મોઢું તોડી નાખત. કદાચ માં આ જોખમ પારખી ગઈ હતી એટલે જ તે રસોડાના દરવાજામાંથી વારંવાર મને જોઈ રહી હતી. તેમને ડર સતાવી રહ્યો હતો કે ક્યાંક તે શખ્સ તેમના દીકરાને કંઈ કરી ન દે. તમારું દેવું ઘણું મોટું છે અને તેને ચૂકવવામાં તમને આખી ઉંમર લાગી જશે. તો હું તને એમ કહું કે તું મારા દિલની વાત માની લે અને હું આ દેવું તને માફ કરી દઈશ. જ્યારે તેણે આ વાત કહી ત્યારે મેં હસીને માને જોયા અને આશા અપાવી કે હું બધું ઠીક કરી દઈશ. મોટો ભાઈ જ્યારથી પોલીસમાં ભરતી થયો હતો ત્યારથી અમારી હાલત થોડી સુધરી હતી, પણ હું પોતે પોતાના પગ પર ઊભો રહેવા માંગતો હતો. ભાઈના પગારથી તો બસ ઘર ચાલતું હતું. તે મારા ધંધા માટે કંઈ કરી શકે તેમ નહોતા અને હું કોઈની રોકટોક સહન કરીને તેમની દુકાનોમાં કામ પણ કરી શકતો નહોતો. હું મારે તે છોટું નહોતો બનવું જે પોતાના ઘરનો સૌથી મોટો હોય. હું વગર કારણે માલિકની ખીજ સહન કરી શકું તેમ નહોતો. મારે પોતાના પગ પર ઊભું થવું હતું અને તેના માટે હું દિવસ રાત કોશિશ કરી રહ્યો હતો. ક્રિકેટમાં હું ઘણો સારો હતો અને તેના દમ પર હું ઘણું અભિમાન કરતો હતો. જસવંત ચૌધરીની વાત સાંભળીને મને લાગ્યું કે હું હજી પણ મારા ઘરવાળાઓ માટે કંઈક કરી શકું છું. હું તે માણસની દરેક વાત માનવા તૈયાર હતો. બસ શરત એ હતી કે તે યોગ્ય હોય. મારી આંખોની ચમક જોઈને તે શખ્સ હસ્યો અને મારા ખભા પર હાથ મૂક્યો. હું થોડો અચકાતા હસ્યો. કંઈક અજીબ થવાનો અહેસાસ મને તીવ્રતાથી થઈ રહ્યો હતો. અથવા તે ડર હતો કે શહેરનો આટલો મોટો ગુંડો મારી પાસે બેઠો છે. તે માલદાર તો બહુ હતો અને ગર્વ પણ તેનામાં કૂટી કૂટીને ભરેલો હતો. પણ તે શખ્સ સાથે જોડાયેલો આ શબ્દ ગુંડો ખતરાની ઘંટડી વગાડી રહ્યો હતો. મેં તેના ચહેરા તરફ જોયું જે ઘરડો થઈ રહ્યો હતો. ત્યારે તે મૂછો પર તાવ દેતા બોલ્યો કે જો તું તારી ફોઈનું સગપણ મારી સાથે નક્કી કરી દે તો માત્ર હું આ દેવું જ નહીં માફ કરું પણ તમને ભાઈઓને પર મોટી રકમ આપીશ. અથવા તું ઈચ્છે તો તારા વેપારમાં તારો હિસ્સો પણ સામેલ કરી દઈશ. તે માણસ હસતો રહ્યો. હું ગુસ્સામાં ઊભો થઈ ગયો. પહેલાં તો મને મારા કાન પર વિશ્વાસ ના આવ્યો કે તે શખ્સ મારી સાથે આવી વાત પણ કરી શકે છે. મારો હાથ ઉપડી જતો હતો કે હું તેને થપ્પડ મારી દઉં. તેના 2 માણસોએ મને પકડી લીધો. કદાચ તેઓ મારો ઈરાદો પારખી ગયા હતા અને ઈચ્છતા હતા કે મને તે માણસથી બચાવી લે અને હું કોઈ બદતમીઝી ન કરી બેસું. આ શું કહી રહ્યા છો? તમારી ઉંમર જોઈ છે તમે? મેં ગુસ્સામાં કહ્યું અને મારી ફોઈ તરફ જોયું, જે 35 વર્ષના થઈ ગયા હતા. હા, પણ તે હજી સુધી કુંવારા હતા. તે ઘરડા થઈ રહ્યા હતા, પણ હું તેમનું લગ્ન આવા કોઈ ગુંડા માણસ સાથે તો બિલકુલ કરાવી શકતો ન હતો. હું એટલો સ્વાર્થી ન હતો. તમે લોકો વિચારતા હશો કે આખરે મારી ફોઈ આટલી ઉંમર સુધી કુંવારા કેમ છે? તેનું કારણ એ છે કે તેમણે તેમની જવાનીના દિવસોમાં સાચો પ્રેમ કર્યો હતો, પણ તે સાચા પ્રેમે તેમને ધોકો આપ્યો અને આખા સમાજમાં બદનામ કરીને નિરાધાર છોડી દીધા. તેનું પરિણામ એ આવ્યું કે મારી ફોઈ આજ સુધી કુંવારા રહી ગયા. તેમનો કોઈએ હાથ ન પકડ્યો, જ્યારે તેમના તે ધોકેબાજ પ્રેમીએ લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લીધું અને એક સારી જિંદગી જીવી રહ્યો છે. આ આપણા સમાજનો અરીસો છે, જ્યાં બદનામી અને બેઇજ્જતી માત્ર સ્ત્રીઓના ભાગે આવે છે. ભલે તે કેટલીય સાચી કેમ ન હોય, કલંક માત્ર તેના માથે જ લાગે છે. અને એકવાર જો કોઈ છોકરીના માથે કલંક લાગી જાય તો આ સમાજ તેને ક્યારેય અપનાવતો નથી. બીજી બાજુ એક મર્દ ભલે ગમે તે કરી બેસે, તે છતાં પણ માત્ર મર્દ હોવાના નામે જ બધા ગુનાઓમાંથી મુક્ત થઈ જાય છે. આનું જ પરિણામ છે કે મારી ફોઈ આજે પણ અમારી સાથે જ રહી રહ્યા છે. હું આખી જિંદગી તેમને મારા ઘરે રાખી શકતો હતો, પણ એવો જીવનસાથી તેમને આપી શકું તેમ નહોતો જેના પર તેઓ પોતાની બાકીની આખી જિંદગી પછતાતા રહે. મારા મોટા ભાઈએ ઘરના કેટલાક નિર્ણયો મને સોંપી રાખ્યા હતા અને મારી ફરજ બનતી હતી કે હું મારા ઘરની મહિલાઓના સારા ભવિષ્ય માટે નિર્ણય લઉં. એટલી તો મને પણ ખબર હતી કે હું મારા ભાઈનો નિર્ણય પણ બદલી શકું છું. જો તે ઈચ્છે તો પણ હું તે માણસના લગ્ન મારી ફોઈ સાથે નહીં થવા દઉં. મર્દની ઉંમર નથી જોવાતી,
તેનો પૈસો જોવાય છે છોકરા. તે માણસ એકદમ ગુસ્સામાં બોલ્યો તો હું ડર્યા વગર તેની આંખોમાં જોવા લાગ્યો. માં દોડીને બહાર આવી ગઈ ત્યારે મારી બહેન ચાની ટ્રે ટેબલ પર રાખીને મારી તરફ વધી. નમ્રતા, મેં કહ્યું, તું અંદર જા અને જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી કોઈ બહાર નહીં આવે. ત્યારે મારી ફોઈ પણ દિવાલના ખૂણે ઊભેલા દેખાયા, પણ મારી આ વાત પર તેઓ પણ અંદર જતા રહ્યા. માં મને ચૂપ રહેવા કહી રહી હતી, જ્યારે મારો હાથ ઉપડતો હતો કે તે માણસનું કામ જ પૂરું કરી દઉં. પૈસાના બદલામાં મારી બહેન દીકરીને નહીં વેચું. સારું છે કે તું અહીંથી ચાલ્યો જા, અમે બહુ જલ્દી તારા બધા પૈસા પાછા આપી દઈશું. આ કહેતા જ મેં તેને જવાનું કહ્યું. તે માણસ ગુસ્સામાં મને ઘૂરી રહ્યો હતો. તારી ફોઈ આખરે ક્યાં સુધી કુંવારી રહીને તારી સાથે રહેશે? તારો બાપ તો મરી જ ગયો, તે પોતાની બહેનની જવાબદારી ન નિભાવી શક્યો, અને કાલે તમારા પણ પોતાના લગ્ન થશે તો શું ત્યારે પણ તું તારી ફોઈને તારા ઘરે બેસાડી રાખીશ? તું પણ જાણે છે કે આ સમાજમાં કોઈ નથી જે તારી ફોઈનો હાથ પકડે. એટલા માટે મારી વાત માની લે, નહીંતર તું બહુ ખરાબ રીતે પછતાઈશ. તે મારી સાથે દુશ્મની વહોરી છે અને તું આખી જિંદગી આ વાત પર રડતો રહીશ. હું તો તને એવી જિંદગી આપવા માંગતો હતો જે કોઈનું સપનું હોય છે, પણ તે ઠુકરાવીને બહુ મોટી ભૂલ કરી દીધી. આ કહેતા તે ગુસ્સામાં ગેટથી નીકળી ગયો. તેના માણસોએ મને બહુ સમજાવ્યો, પણ હું માનવા તૈયાર ન હતો. રૂમમાં દાખલ થયો તો મારી ફોઈ ખરાબ રીતે રડી રહ્યા હતા. મેં તેમના હાથ પકડીને કહ્યું કે તમે બિલકુલ ચિંતા ન કરો, તમારી સાથે કંઈ નહીં થાય. અને તે માણસની હિંમત તો જુઓ, તેને આવી ઘટિયા વાત કેવી રીતે કરી. હું તેને છોડીશ નહીં. આ સાંભળવાની વાર હતી કે માએ આગળ વધીને મારા મોઢા પર એક થપ્પડ મારી દીધી. ક્યાં સુધી? આખરે તું તારી ફોઈને આવી રીતે ઘરે બેસાડી રાખીશ? આની ઉંમરની સ્ત્રીઓ તો અત્યાર સુધી 2-3 બાળકોની માં બની ગઈ છે. હવે તો તારી ફોઈ માટે કોઈ માગવું પણ નથી આવતું. યહાં સુધી કે કોઈ છૂટાછેડા લીધેલું કે 2 બાળકોનો બાપ પણ બદનામીને કારણે આને અપનાવવા તૈયાર નથી. ઓછામાં ઓછું જો તે માણસ સાથે આના લગ્ન થઈ જાત તો આને શાંતિભરી જિંદગી તો નડી જાત. મારી માં આ સંબંધ માટે તૈયાર હતી. આ જાણીને મને એટલું દુઃખ થયું કે હું મોઢું ફાડીને ઊભો રહી ગયો. હું વિચારી પણ નહોતો શકતો કે મારી માં આવું કેવી રીતે કહી શકે. હું અત્યાર સુધી વિશ્વાસ ન આવતા તેમને જોઈ રહ્યો હતો. ફોઈ, શું તને આ સંબંધ મંજૂર છે? મેં ગુસ્સામાં પૂછ્યું. ફોઈએ ધીમેથી નામાં માથું હલાવ્યું. આના પર મારી માં આગળ વધી અને ફોઈ સાથે બહુ ખરાબ રીતે લડવા લાગી. કહેવા લાગી કે આખરે ક્યાં સુધી તારો બોજ મારા દીકરાઓ ઉપાડશે? કાલે મારા બાળકોના પણ લગ્ન થશે તો તારી જવાબદારી કોણ લેશે? જવાનીમાં તે જે કર્યું તેની સજા મારા બાળકો કેમ ભોગવે? આ સાંભળતા જ મારી ફોઈ માથું કૂટીને ખરાબ રીતે રડવા લાગ્યા. મેં માંડ માંડ તેમને ચૂપ કરાવ્યા અને માને વાયદો કર્યો કે બહુ જલ્દી બધું ઠીક કરી દઈશ, બસ એકવાર મારા પર ભરોસો કરી લો. માં પણ જોરથી રડવા લાગી. તારો બાપ પણ આવું જ કહેતો હતો, પણ જો તે કંઈ ન કરી શક્યો, આજે તેની જ વજેથી અમે આટલી મોટી મુસીબતમાં ફસાઈ ગયા છીએ. આ કહેતા તે રડતા રડતા પોતાના રૂમમાં જતા રહ્યા. જ્યારે હું આંગણામાં આવ્યો તો માના રડવાનો અવાજ બહુ તેજ આવી રહ્યો હતો. તે ફોઈ પર જોર જબરદસ્તી કરી રહી હતી કે તે આ સંબંધ માની લે, કારણ કે કાલે મારી બહેનોના પણ લગ્ન કરવાના છે, તેમની પણ ઉંમર થઈ રહી છે. તેમને લાગતું હતું કે તે માણસ એટલો મશહૂર છે અને તેના કેટલાય લોકો સાથે સંબંધો છે. જો ફોઈના લગ્ન તેની સાથે થઈ ગયા તો મારી બાકીની બહેનો માટે પણ સારા માગા આવશે. આ બધું જોઈને હું પરેશાન થઈને ઘરેથી નીકળી ગયો. હજી હું અડધે રસ્તે પહોંચ્યો હતો કે તે માણસના ગુંડાઓએ મને કિડનેપ કરી લીધો અને પોતાના અડ્ડા પર લઈ આવ્યા. જો છોકરા, માની જા, આ સોદો ફાયદાનો છે. તારી ફોઈને ખુશ રાખીશ, મારી બધી મિલકત તારી ફોઈના નામે કરી દઈશ. તે માણસ આ કહેતા બહુ લાચાર લાગતો હતો. મેં ગુસ્સામાં નામાં માથું હલાવ્યું તો તેના માણસે આગળ વધીને મારા મોઢા પર એક થપ્પડ મારી દીધી. ત્યારે તે કહેવા લાગ્યો, માની જા, આમાં તારું જ ભલું છે. હું કોઈ પણ હાલતમાં માનવા તૈયાર નહોતો. તે દુનિયાભરની ખુશીઓ મારી સામે લાવીને રાખી દેત તો પણ હું ના જ પાડત. હું મારી ફોઈને વેચી થોડો શકું. મારો મોટો ભાઈ તો આ સંબંધ માટે તૈયાર હતો. તે બસ મારા તૈયાર ન હોવાને કારણે અટક્યો હતો. આ જ કારણે તે ઈચ્છતો હતો કે કોઈ રીતે હું માની જાઉં, કારણ કે આ લગ્ન તેની પ્રગતિમાં પણ અડચણ બની રહ્યા હતા. તે ગુંડાના કેટલાય નેતાઓ સાથે સારા સંબંધો હતા અને આવા સંબંધો નોકરીમાં પ્રમોશન માટે બહુ કામ આવે છે. મારો ભાઈ પણ કદાચ સ્વાર્થી થઈ ગયો હતો. જ્યારે હું મારી ફોઈને જોઈ રહ્યો હતો જે આ લગ્ન નક્કી થવાથી ખૂબ ઉદાસ હતી, મેં વિચારી લીધું કે મરી જઈશ પણ આ લગ્ન નહીં થવા દઉં. જો હું ઈચ્છું તો તને તારા ઘરેથી કઢાવી શકું છું, કારણ કે આ ઘર ખરીદવામાં વધારે પૈસા મેં લગાવ્યા છે. બેશક ઘર તારા બાપના નામે છે, સમજ્યો? તે મને ધમકાવવા લાગ્યો.
મેં નામાં માથું હલાવ્યું. થોડી મારપીટ પછી હું ત્યાંથી ભાગી નીકળ્યો. તેના ગુંડાઓને ચકમો આપવું કોઈ મુશ્કેલ કામ નહોતું. જ્યારે હું ઘરે પહોંચ્યો તો ઘરમાં ખૂબ તોડફોડ મચી હતી, જાણે ગુંડાઓ અહીં આવ્યા હોય. માએ ગુસ્સામાં મને જોયો અને બોલી, તે લોકો આપણને ઘરેથી કાઢવા માંગે છે. કહે આપણે માથું છુપાવવા ક્યાં જઈશું? ક્યાં હું 4 દીકરીઓ લઈને દર ભટકીશ? તું તો મર્દ છે, તને આ રખડપટ્ટીની આદત છે, પણ આ છોકરીઓ ક્યાં જશે? માં મારા પર ગુસ્સે કરી રહી હતી. મને સમજ નહોતું આવતું કે હું શું કરું. મેં માને કહ્યું કે તે માણસને કહી દો કે મને 2 વર્ષનો સમય આપે. જો આ સમયમાં હું તેનું દેવું ન ચૂકવી શકું તો હું વાયદો કરું છું કે મારી ફોઈને લગ્ન પોતે કરાવી દઈશ. જ્યારે મેં આ વાત કહી તો માં ખુશ થઈ ગઈ. આ વાત તે માણસ સુધી પણ પહોંચી. તેણે કહ્યું, ઠીક છે, હું રાહ જોઈ લઉં છું. મારે જલ્દીમાં જલ્દી કંઈક મોટું કરવું હતું, જેથી આટલી મોટી રકમ ભેગી કરી શકું. મારા એક દોસ્તનો ભાઈ સાઉદી અરેબિયા જઈ રહ્યો હતો, પણ ગેરકાયદેસર રીતે સમુદ્રના રસ્તે. આ જાણીને હું બહુ ગભરાઈ ગયો, પણ મેં ઘરવાળાઓને આની જાણ ન થવા દીધી. તે માણસ પાસેથી મેં વાયદો લઈ લીધો કે 2 વર્ષ સુધી તે મારા ઘરવાળાઓને હેરાન નહીં કરે. તેણે કર્યું, અમારા જેવા 2 નંબરના લોકો વાયદો નિભાવવામાં 1 નંબરના હોઈએ છીએ. તું ચિંતા ન કર, 2 વર્ષ હું તારી ફોઈ તરફ નજર ઉઠાવીને પણ નહીં જોઉં. તેની વાતો સાંભળીને મને તેના પર થોડી દયા આવી, કારણ કે તેની વાર્તા હું સાંભળી ચૂક્યો હતો. તે એમ જ ગુંડો નહોતો બન્યો, સંજોગોએ તેને આવો બનાવ્યો હતો. પણ હું તેની ફેવરમાં નિર્ણય નહોતો લઈ શકતો, કારણ કે મારી ફોઈ તૈયાર નહોતી. મારી પાસે વધારે પૈસા નહોતા, એટલે મારે આ રસ્તો પસંદ કરવો પડ્યો. તે માણસ મને ટિકિટના પૈસા આપવા તૈયાર હતો, પણ મેં ન લીધા. હું તેનો અહેસાન લઈને તેના અહેસાન નીચે દબાવવા નહોતો માંગતો, કારણ કે મને ખબર હતી કે જે કોઈના અહેસાન નીચે દબાઈ જાય છે તે તેનો ગુલામ બની જાય છે. 2 દિવસ પછી મારે નીકળવાનું હતું. મેં મારા ઘરવાળાઓ પાસેથી વાયદો લીધો કે તેઓ મારી રાહ જોશે અને કોઈ પણ સંજોગોમાં તે માણસ સાથે ફોઈના લગ્ન માટે તૈયાર નહીં થાય. મેં કહ્યું, હું હંમેશા તમારી સાથે છું, ચિંતા ન કરશો. તેમને આશ્વાસન આપીને હું ઘરેથી નીકળી ગયો. કોઈ પણ મારા આ નિર્ણયથી ખુશ નહોતું. મોટા ભાઈએ તો મારી સાથે વાત કરવાનું જ છોડી દીધું હતું. તેને લાગતું હતું કે હું સમુદ્રમાં મરી જઈશ, કારણ કે અવારનવાર આવા કાફલાઓ મોતનો શિકાર બની જાય છે. પણ મેં નક્કી કરી લીધું હતું કે મારા ઘરવાળાઓ માટે છેલ્લી હદ સુધી જઈશ. જો મરી ગયો તો અલગ વાત છે, પણ જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી આ બધું નહીં થવા દઉં. એજન્ટે અમને બધું સમજાવી દીધું હતું. અમે 3 લોકો હતા. મુસાફરી બહુ કઠિન હતી. થાક અમારા ચહેરા પર સાફ દેખાતો હતો. તે માણસ જેણે અમને સાઉદી મોકલ્યા હતા તે મારા દોસ્તનો બનેવી હતો અને મારી હાલતથી વાકેફ હતો. તેણે પોતાની ઓળખાણનો ઉપયોગ કર્યો અને કોઈ પણ મુશ્કેલી વગર અમે ત્યાં પહોંચી ગયા. હું હેરાન હતો. આંખો પર વિશ્વાસ નહોતો આવતો કે શું હું ખરેખર સાઉદી અરેબિયા આવી ગયો છું. મને ખબર હતી કે અહીં ટ્રક ડ્રાઈવરને બહુ સારો પગાર મળે છે. હું ગાડી ચલાવતો હતો. પપ્પાના અવસાન પછી મોટે ભાગે તેમની ટેક્સી હું જ ચલાવતો હતો, પણ આટલા મોટા ટ્રકને ચલાવવો કોઈ સહેલું કામ નહોતું. પહેલા દિવસે જ મને એવો શ્રેષ્ઠ ગુરુ મળ્યો જેના કારણે મારી જિંદગી સુધરી ગઈ. તે બીજું કોઈ નહીં પણ અશ્વિની હતો, જે છેલ્લા 16 વર્ષથી ટ્રક ચલાવી રહ્યો હતો. તેનો સંબંધ મારા શહેર સાથે હતો. તે મારો ગુરુ બની ગયો અને હું તેની છત્રછાયામાં માથું નમાવીને રહેવા લાગ્યો. તેણે મને દરેક રીતે કામ શીખવ્યું, જેથી મને કોઈ તકલીફ ન પડે. મારી લગન અને મહેનતને કારણે મેં વર્ષોનું કામ થોડા મહિનામાં જ શીખી લીધું. હવે મારી ગણતરી શ્રેષ્ઠ ડ્રાઈવરોમાં થવા લાગી હતી. માલિક મને કામ પણ ખૂબ આપવા લાગ્યા હતા. 6 મહિના લાગ્યા મને આ કામ શીખવામાં. હવે હું પણ ઉસ્તાદ બની ચૂક્યો હતો. જ્યારે પણ મારા ગુરુ અશ્વિની મને જોતા તો ખૂબ દુઆઓ આપતા. હું તેમની સેવા પણ દિલથી કરતો હતો. રાત્રે થાકેલા જ્યારે તેઓ પાછા આવતા ત્યારે કલાકો સુધી બેસીને તેમના પગ દબાવતો હતો. મેં તેમને મારા પિતાની જગ્યા આપી દીધી હતી. તેમની કહાની પણ મારા જેવી જ હતી. બહેનોના લગ્ન કરવાના હતા, એટલે આટલી દૂર પોતાનું ભવિષ્ય સુધારવા માટે તેઓ ચાલ્યા આવ્યા હતા. વર્ષોથી પૈસા ઘરે મોકલી રહ્યા હતા, પણ ઘરવાળાઓને તેમનાથી કોઈ મતલબ નહોતો. બસ તેમને તે પૈસાથી ફરક પડતો હતો જે સતત આવી રહ્યા હતા. તે માણસ પોતાની પાસે કંઈ પણ રિયાલ રાખતો નહોતો. મને ક્યારેક બહુ નવાઈ લાગતી કે આ શખ્સ આખરે છે શું? મોહબ્બતથી બનેલો તે શખ્સ લોકો માટે બેઈમાન હતો. તેના ઘરવાળાઓ માટે જો કોઈ અગત્યનું હતું તો તે પૈસા હતા જે તે મોકલતો હતો. મેં ક્યારેય જોયું નથી કે તેના ઘરેથી પૈસા સિવાય પણ કોઈ ફોન આવ્યો હોય. 6 મહિના થઈ ગયા હતા. મને ડર લાગવા લાગ્યો હતો કે ક્યાંક મારા ઘરવાળાઓએ મને મરેલો જ ન સમજી લીધો હોય. આ કારણે ગુરુના સમજાવવા પર મેં ઘરે ફોન કર્યો. મારી બહેને ફોન ઉપાડ્યો તો તે રડવા લાગી. મને પૂછ્યું કે હું જીવતો અને સહી સલામત તો છું ને. તે કહેવા લાગી કે માં તને બહુ યાદ કરે છે, લો તેની સાથે વાત કરો. હજી હું દીદીને કંઈ પૂછી શકું તે પહેલાં જ ફોન માં પાસે આવી ગયો.
માં રડવા લાગી અને કહેવા લાગી કે પાછો આવી જા. અમે તારી ફોઈના લગ્ન તે ગુંડા સાથે નહીં કરીએ, પણ હું તારી જુદાઈ સહન નથી કરી શકતી. તારો ભાઈ તો પોતાની નોકરીમાં એવો ખોવાઈ ગયો છે કે ઘરે કયા સમયે આવે છે અમને ખબર જ નથી પડતી. હું તો તેનું મોઢું જોવા તરસી ગઈ છું. માની આ વાત સાંભળીને મને નવાઈ લાગી. મેં ભાડી સાથે વાત કરવાનું વિચાર્યું, કારણ કે મેં કેટલાક પૈસા ભેગા કરી લીધા હતા અને હું તે ઇન્ડિયા મોકલાવવા માંગતો હતો. જ્યારે મેં પૈસા મોકલાવ્યા ત્યારે માએ ખૂબ આશીર્વાદ આપ્યા. ભાઈએ તે જ પૈસા માને પકડાવી દીધા. મેં માને બીજે દિવસે પૂછ્યું કે ભાઈએ કેટલા પૈસા આપ્યા છે, તો તે કહેવા લાગી કે આજ કોઈ 60,000. હું હેરાન થયો, કારણ કે મેં તો 1 લાખ રૂપિયા મોકલાવ્યા હતા. ત્યારે મેં વિચારી લીધું કે માને હવે હું અલગથી પૈસા મોકલાવીશ. ભાઈનો કોઈ ભરોસો નથી. હવે તો મારો પગાર પણ વધારી દેવામાં આવ્યો હતો. અશ્વિનીની છત્રછાયામાં રહેતા રહેતા જાણે હું ક્યારે એવો બની ગયો કે પોતા પર ખર્ચ કરવાને બદલે ઘરે પૈસા મોકલવા લાગ્યો. કોઈ રીતે મારી બહેનોના લગ્ન થઈ જાય અને તેમની જિંદગી સુધરી જાય એવું જ હું વિચારતો હતો. મેં નક્કી કરી લીધું હતું કે જેવું સારું નાણું ભેગું થશે એટલે પાછો ઇન્ડિયા જતો રહીશ. હજી મને અહીં આવ્યાને લગભગ 15-16 મહિના થયા હતા જ્યારે મને મારા ઘરવાળાઓનું વર્તન અજીબ લાગવા માંડ્યું. પૈસા ન મોકલવા પર ભાઈ ક્યારેક લડી લેતો તો માં ફોન જ કાપી નાખતી હતી. મને અહેસાસ થયો કે તે લોકો મને નહીં પણ પૈસાને પ્રેમ કરે છે. કેટલા મહિના થઈ ગયા હતા, કોઈએ મારા ખબર અંતર પણ પૂછ્યા નહોતા. બધાને બસ પૈસાની ચિંતા હતી. માં ફોન કરતી તો કહેતી કે બહેનના કરિયાવરની આ વસ્તુ રહી ગઈ છે, આટલા પૈસા મોકલાવી દે. ભાઈ ફોન કરતો તો તેનું પણ એ જ રડવું હોય કે આ વખતે પગાર જલ્દી પૂરો થઈ ગયો છે, તું કંઈક પૈસા મોકલાવી દે, હું બહુ મુશ્કેલીમાં છું. હું આ બધી મુસીબતોમાં ફસાતો ગયો. હવે તેઓ ફોન કરતા તો બસ પૈસાની જ વાત થતી. ધીરે ધીરે હું તેમનાથી કતરાવવા લાગ્યો. મેં ઘરે ફોન કરવાનું જ છોડી દીધું. જે જવાબદારી મેં લીધી હતી તેને નિભાવવી એટલી સહેલી નહોતી. થોડા મહિના જ બાકી હતા. મારી મોટી બહેનના લગ્નની તૈયારી પૂરી થઈ ગઈ હતી. તેના લગ્ન એક બેંક મેનેજર સાથે થઈ રહ્યા હતા, જે ઉંમરમાં તેનાથી 4 વર્ષ મોટો હતો. બહુ ફરક નહોતો. તે છોકરાની પણ 4 બહેનો હતી અને તે તેમના લગ્નની રાહમાં અત્યાર સુધી કમાતો રહ્યો હતો. જ્યારે તેમના લગ્ન થઈ ગયા ત્યારે હવે તેના માથે સાફો બંધાઈ રહ્યો હતો. હું મારી બહેનના લગ્નમાં આવવા માંગતો હતો, પણ આવી ન શક્યો અને પૈસા મોકલાવી દીધા. હવે તો મારી પાસે પણ કંઈ બચ્યું નહોતું. ભાઈનો ફોન આવ્યો. મેં તેને બધું સાચું કહી દીધું કે એક નાનો અકસ્માત થયો છે અને હું આજકાલ કામ પર નથી જઈ રહ્યો. મારી પાસે ફૂટી કોડી પણ નથી. ઉલટાનું મેં તેને કહી દીધું કે જો તારી પાસે પૈસા હોય તો થોડા મને મોકલાવી દે. આ સાંભળતા જ ભાઈએ સિગ્નલ ન આવવાનું બહાનું કરીને ફોન કાપી નાખ્યો. એ પળે મને સાચા અર્થમાં અહેસાસ થયો કે હું મારા ઘરવાળાઓ માટે શું છું. મને એટલું દુઃખ થયું કે હું આખો દિવસ ઉદાસ થઈને પથારીમાં પડ્યો રહ્યો. માનો ફોન આવ્યો તો મેં ઉપાડ્યો નહીં. હું જાણતો હતો કે તે શું કહેવાની છે. 2 દિવસ પછી બહેનના લગ્ન હતા. મેં તેમને લગ્ન સાદગીથી કરવા માટે કહ્યું હતું, પણ માં માને તેમ નહોતી. તે દીકરીઓને એક વસ્તુ ખરીદીને આપવા માંગતી હતી અને માએ એ જ કર્યું હતું. પૈસા આવતા જ તેમના હાથ છૂટા થઈ ગયા હતા. માત્ર તેમણે ઘરનો દેખાવ સુધારી લીધો હતો એટલું જ નહીં, પણ બહેનના કરિયાવર માટે પણ ઘણું બધું ભેગું કરી લીધું હતું. આ રીતે મેં મારો વાયદો પૂરો કર્યો. મારી બહેનના લગ્ન સારા ઘરમાં થઈ ગયા. થોડા સમય પછી મારી મોટી બહેન વચ્ચેની બહેન માટે પણ માંગુ રહી આવી. તે તેની સગાઈમાં હતો અને સારું કામ કરતો હતો. અમને ભલા શું વાંધો હોઈ શકે. તેમણે 1 મહિનાની અંદર લગ્નની તારીખ નક્કી કરી લીધી. ત્યારે અમારા હોશ જ ઉડી ગયા. હવે હું ઓવરટાઈમ કરવા લાગ્યો. મારે જલ્દીમાં જલ્દી પૈસા જમા કરવા હતા. મેં 6 મહિનાનો સમય મા પાસે માંગ્યો. મારે બસ કોઈ રીતે પૈસા મોકલવા હતા. એ દિવસોમાં મારા ગુરુ અશ્વિનીએ મારી ખૂબ મદદ કરી. તેમણે કંઈક બચત કરી રાખી હતી, તે બધું મારા હવાલે કરી દીધું. મેં સમય પર મારી બંને બહેનોના લગ્ન કરી દીધા. હું બહુ ખુશ હતો કે મેં મારી ફરજ પૂરી કરી ચૂક્યો છું. પણ હવે હું થાકી ગયો હતો અને ઘરે પાછો જવા માંગતો હતો. પણ મારી હજી 2 બહેનો બાકી હતી જે જોડિયા હતી અને બંનેની ઉંમર 18 વર્ષની હતી. હાલમાં જ તેમણે ઇન્ટરની પરીક્ષા આપી હતી અને તેઓ આગળ ભણવા માંગતી હતી. પણ મેં માને કહી દીધું હતું કે સમય પર તેમના પણ લગ્ન કરી દો. માએ સંબંધો શોધવાનું શરૂ કરી દીધું. મને અહીં આવ્યાને લગભગ 2 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો હતો. ઘરવાળા બસ પૈસા માટે ફોન કરતા હતા. હવે મારું દિલ બહુ ભરાઈ આવતું હતું. यहाँ સુધી કે ફોનની રિંગ પણ બંધ રાખતો હતો, જેથી મને તેનો અવાજ ન સંભળાય. હું એ સ્વાર્થી લોકોથી કંટાળી ગયો હતો, પણ મારી બાકીની 2 બહેનો માટે પણ મારે મારી જવાબદારી નિભાવવી જ હતી. એટલે દિવસ રાત એક કરીને મેં ફરીથી મહેનત શરૂ કરી, જેથી એટલા પૈસા થઈ શકે કે બાકીની 2 બહેનોના પણ લગ્ન કરી દઉં. પછી એક શાનદાર માંગા આવ્યા. બંને બહેનોના પતિ જમીનદાર ઘરાનાના હતા. બેશક તેઓ પણ બહુ ભણેલા નહોતા, પણ પરિવાર સારો હતો. બંનેના લગ્ન થયા તો મને શાંતિ થઈ. મેં વિચાર્યું હવે તો કોઈ ટેન્શન નથી. મેં જે જવાબદારી ઉપાડી હતી તે પૂરી કરી લીધી છે.
શુક્ર છે કે ભગવાને મરતા પહેલાં મારી ઈચ્છા પૂરી કરી દીધી. હવે હું જ્યારે મરીશ ત્યારે મારા બાપ સાથે આંખ મેળવીને મળી શકીશ. મારી માં ફોન નહોતી કરતી. કેટલાય મહિના વીતી ગયા. મારું દિલ થતું હતું કે માને ફોન કરું, પણ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. બધાનો મતલબ પૂરો થઈ ગયો હતો. હવે ભલા તેઓ મને કેમ યાદ કરે? હું બહુ ઉદાસ હતો. મારા ગુરુ મને બહુ આશ્વાસન આપતા અને કહેતા કે હવે તું પણ તારા લગ્ન વિશે વિચાર. પોતાના ધંધા માટે પૈસા ભેગા કર. જો આવી જ રીતે પૈસા મોકલતો રહીશ તો તે લોકો તારી કોઈ કિંમત નહીં સમજે, જેમ કે મારા ઘરવાળા નથી સમજતા. પોતાની જિંદગી પોતાના હાથે બરબાદ ન કર, હવે પોતાના વિશે કંઈક વિચાર. તેમના આશ્વાસનથી મેં એકવાર ફરી વિચારી લીધું કે હું ફરીથી બેઠો થઈશ અને માત્ર પોતાના વિશે વિચારીશ. 2 મહિના સુધી ઘરેથી કોઈ ફોન ના આવ્યો. હું બહુ પરેશાન હતો. માનો અવાજ સાંભળવા તરસી ગયો હતો અને મારું મોટો ભાઈ ખબર નહીં આજકાલ શું કરતો હતો કે મને ફોન જ નહોતો કરતો, કારણ કે કદાચ તેમને પણ ખબર પડી ગઈ હતી કે હવે હું નોકરી નથી કરી રહ્યો અને અહીં ફૂટી કોડીનો મોહતાજ થઈ ગયો છું. આ બધું તો મેં તેમને તપાસવા માટે કહ્યું હતું, પણ મને નહોતી ખબર કે તે લોકો મારી સાથે સંબંધ જ તોડી નાખશે. હવે હું આખો દિવસ કામ પર સમય વિતાવતો હતો. થાકનો પણ મને અહેસાસ નહોતો થતો, પણ મારું દિલ મુર્દું થઈ ગયું હતું અને આંખો પથ્થરની થઈ ગઈ હતી. હર વખત કામ પર રહેવાને કારણે હું બીમાર રહેવા લાગ્યો હતો. અશ્વિનીએ મને બહુ સમજાવ્યો કે આવી રીતે કામ કરીશ તો પોતાને જ ખતમ કરી નાખીશ. તારી તબિયતનો ખ્યાલ રાખ, જે દિવસે ને દિવસે બગડતી જાય છે. તેઓ મારું બહુ ધ્યાન રાખતા હતા. મારા પોતાના પિતાજી જીવતા હોત તો તેઓ પણ મારું આટલું ધ્યાન ન રાખી શક્યા હોત. હું છેલ્લી વાર મારા ઘરવાળાઓને પારખવા માંગતો હતો. મને લાગતું હતું કે તેમને આટલા તો નિર્દય ન હોવા જોઈએ. અહીં પૈસા આપીને મેં મારા કાગળો વગેરે પૂરા કરાવી દીધા હતા. હવે હું પ્લેન દ્વારા પણ જઈ શકતો હતો, પણ કારણ કે મારા દોસ્તના બનેવી સાથે ઓળખાણ થઈ ગઈ હતી તો હવે તે મારો સાથ આપવા તૈયાર હતો. હું ચાહું તો સમુદ્રના રસ્તેથી પણ જઈ શકતો હતો, પણ હું ચૂપ રહ્યો. મારા કોન્ટ્રાક્ટની લિમિટ પૂરી થઈ ગઈ હતી અને આવતા મહિને તે ફરીથી શરૂ થવાનો હતો. હું ખરેખર મૂંઝવણમાં હતો કે હું પાછો જતો રહું કે હંમેશા માટે અહીં જ રહી જાઉં, કારણ કે ઘરવાળાઓનું વર્તન મને બહુ વધારે પરેશાન કરી રહ્યું હતું. તે લોકો મને ભૂલી ગયા હતા. મેં એક દિવસ ભાઈને ફોન કર્યો અને કહ્યું કે મારી નોકરી હવે ફરીથી લાગી ગઈ છે. ત્યારે તે ખુશ થઈ ગયો અને તેણે બધા સાથે મારી વાત કરાવી. બહેનો પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગઈ હતી, પણ એક દર્દનાક સમાચાર મારી રાહ જોઈ રહ્યા હતા. તે એ હતા કે મારી મોટી બહેન સલોનીના છૂટાછેડા થઈ ગયા હતા. હકીકતમાં તેના પતિએ તેને એમ કહીને છોડી દીધી કે તે વાંજણી છે. આ સમાચાર સાંભળીને હું બહુ દુઃખી થયો. માં રડતી રહી અને મારી બહેન તો જાણે મૂંગી જ થઈ ગઈ હતી. તે ઉદાસ થઈને શૂન્યમાં જોતી રહેતી હતી. તે દિવસે મને અહેસાસ થયો કે ઘરવાળાઓ સાથે વાતચીત બંધ કરીને મેં સારું નહોતું કર્યું. હું નકામું જ તેમને પારખી રહ્યો હતો, જ્યારે તેમને આજે પણ મારી જરૂર અને ફિકર છે. મારી મોટી બહેન અને ફોઈ અવારનવાર મને ફોન કરી લેતી તો મારી મા સાથે પણ વાત થઈ જતી હતી. ભાઈ પોતાની જિંદગીમાં ખોવાયેલો હતો. તે લગ્ન કરી ચૂક્યો હતો અને હવે અલગ ઘરમાં રહેતો હતો. તેને હવે આ ઘરમાં આવવાની કોઈ ચિંતા નહોતી. તે બહેનો અને માની ફરજથી પોતાને અલગ કરી ચૂક્યો હતો. એક હું જ હતો જેને તેમની ફિકર રહેતી હતી. ભાઈ સાથે પૈસાની વાત કરતો તો તે ફોન ઉપાડી લેતો, નહીંતર બસ હા હું કહીને જવાબ આપી દેતો. તેના આ ટૂંકા જવાબથી હું પરેશાન થઈ ગયો હતો. મહિનાના અંતમાં ફોન કરતો તો તે મારી પાસેથી પૈસા લેતો, અડધા માને આપતો અને અડધા પોતે રાખી લેતો. હું મારી બહેન અને ફોઈને કારણે મજબૂર હતો, જેમની મેં જવાબદારી લીધી હતી. અહીં આવ્યાને હવે મને 3 વર્ષથી વધારે સમય થઈ ગયો હતો. મેં ઠાણી લીધું હતું કે હવે આ મહિને તો હું પાછો જતો રહીશ, પણ હવે એટલી રકમ ભેડી થઈ ગઈ હતી કે હું પોતાનો ધંધો શરૂ કરી શકું. હું એક છેલ્લી વાર મારા ઘરવાળાઓને પારખવા માંગતો હતો અને આજકાલ આ જ વિચારોમાં ખોવાયેલો રહેતો હતો કે હું કેવી રીતે તેમને પારખું. કારણ કે જ્યારથી ભાઈને ખબર પડી હતી કે મારી નોકરી ફરીથી લાગી ગઈ છે તો તેમનું વર્તન બદલાવા લાગ્યું હતું. હવે તે પોતાની મેળે પણ ક્યારેક ક્યારેક મને ફોન કરી લેતો હતો. હું જાણતો હતો કે તેનો હેતુ પૈસા સિવાય બીજો કંઈ જ નથી, પણ હું તેની જાળમાં ફસાઈ જતો હતો અને વિચારતો હતો કે તેઓ પણ મને પ્રેમ કરે છે. જેમ હું તેના ફોનની રાહ જોઉં છું તેમ તેઓ પણ મારી સાથે વાત કરવા તત્પર હશે. પછી એક દિવસ ખબર પડી કે અમારા ઘરમાં ધાડ પડી છે અને બધું ચોરાઈ ગયું છે. મારા ઘરમાં મા અને બહેનો સાથે આજકાલ વાત નહોતી થઈ રહી. ભાઈ ક્યારેક જતો તો વાત કરાવી દેતો. એક દિવસ મેં ભાઈને કહ્યું કે મારી કંઈક પૈસા મોકલવા છે, તો તે બહુ ખુશ થઈ ગયો. તેણે મારી સાથે બહુ સારી રીતે વાત કરી.
ત્યારે મારા ગુરુ અશ્વિની પણ બેઠા હતા. તેઓ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે કેટલી અજીબ વાત છે ને. તારીખ ફરીથી પોતાને દોહરાવી રહી છે. પહેલા અશ્વિની હતો અને હવે જો તું છે. પણ કહાની એ જ છે, પાત્રો પણ એ જ છે. તેઓ ક્યારેક ક્યારેક આવી અફસોસભરી વાતો કરતા હતા. હું હેરાન રહી ગયો. ત્યારે તેઓ કહેવા લાગ્યા કે તું ઠીક કહેતો હતો, તારી એકવાર તારા ઘરવાળાઓને પારખવા જોઈએ. તેઓ અવારનવાર આવી ભડકેલી વાતો કરી દેતા હતા. જ્યારે તેમણે આ વાત કરી તો મેં તેમને મારા ભાઈનો નંબર આપ્યો અને કહ્યું કે મારા ભાઈને ફોન કરીને કહો કે તારા ભાઈનું કામ કરતી વખતે એક અકસ્માતનો શિકાર થયો છે અને તેનું અવસાન થયું છે અને આના માટે 20 લાખ રૂપિયા મોકલી દો તો અમે તેની ડેડ બોડી તારા હવાલે કરી દઈશું. પહેલાં તો અશ્વિની આવી વાત કહેવા તૈયાર ન થયા. તેઓ પારખવા તો માંગતા હતા પણ આવી રીતે મારા મોતની વાત કરીને નહીં. ત્યારે તેઓ મને પોતાની વાર્તા સંભળાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મેં તને કહ્યું હતું ને કે મારા ઘરવાળા પણ મને બહુ પ્રેમ કરતા હતા. બહેનોના લગ્ન પછી ક્યારેય મને મારી જિંદગી સુધારવાનો વિચાર જ ન આવ્યો. જ્યારે પણ મેં ઘરે વાત કરી તો દર વખતે મને ઠપકો આપવામાં આવ્યો કે પહેલાં બહેનો વિશે વિચારો, પછી તું તારા વિશે જે નિર્ણય કરીશ તે મંજૂર હશે. બહેનોના લગ્ન પછી તો મારી મા મરી ગઈ અને પછી કોઈને પણ મારી ફિકર ના આવી અને એટલે જ હવે હું તને આવા અંજામથી બચાવવા માંગુ છું. આ સાંભળીને મારામાં એક ધ્રુજારી દોડી ગઈ. મેં તેમની જ વાતનો તેમને વાસ્તો આપ્યો અને કોઈ પણ રીતે તેમને મનાવી લીધા કે તેઓ આ જ કહે. પછી તેઓ માની પણ ગયા. અમે વિચારી લીધું કે કાલે જ અમે મારા ભાઈને ફોન કરી દઈશું. તે જે મારા ફોનની રાહ જોતો હતો જેથી હું પૈસા મોકલું, તેને બહુ મોટો ઝટકો લાગવાનો હતો. અશ્વિની મારી સામે બેઠા હતા. તેમણે મારા ભાઈને ફોન કર્યો અને કહેવા લાગ્યા કે તારા ભાઈનું અવસાન થયું છે. તેની ડેડ બોડી જોઈએ તો આટલા પૈસા મોકલી દો તો આપણે ક્યાં શું કરી દઈશું. આ સાંભળતા જ મારા ભાઈએ ફોન કાપી નાખ્યો. આવા સમયે જે શખ્સ પાસેથી મને હમદર્દીની આશા હતી તે ફોન કાપી ચૂક્યો હતો. મને એક બીજો નંબર પણ યાદ હતો જેને હું પારખવા માંગતો હતો. તે ફોન નંબર બીજો કોઈનો નહીં પણ તે જ ગુંડાનો હતો જે મારી ફોઈ સાથે લગ્નની ઈચ્છા રાખતો હતો. તે પહેલાં કે અમે તેને ફોન કરીએ મારા ભાઈનો ફરી ફોન આવવા લાગ્યો. તે કહી રહ્યો હતો કે હવે ફરીથી તેને ફોન ન કરવામાં આવે, તે કોઈ સતીશને નથી ઓળખતા. આ સાંભળીને મારી બાકીની આશા પણ પૂરી થઈ ગઈ. મારો ભાઈ મારા વિશે આવું કેવી રીતે કહી શકે? અત્યાર સુધી આ જ નંબરથી તેની પાસેથી પૈસા જતા રહ્યા હતા અને હવે તે આ નંબરને ઓળખવાનો ઇનકાર કરી રહ્યો હતો. હું ફરી મારા ઘરે વાત કરવા માંગતો હતો પણ મને પછી યાદ આવ્યું કે ઘરમાં તો માત્ર મારી બહેન પાસે જ મોબાઈલ હતો, તે પણ ચોરાઈ ચૂક્યો છે. કોઈ પણ આટલા પૈસા આપવા તૈયાર નહોતું. હું ખામોશ બેસી ગયો. મને છોડી દેવામાં આવ્યો હતો. મને બસ મારી મોટી બહેન અને ફોઈ પાસેથી જ આશા હતી કે તેઓ આ સમાચાર સાંભળીને બહુ રડશે, કારણ કે તે લોકોની જિંદગી સુધારવા માટે જ મેં પરદેશ પસંદ કર્યો હતો. પણ તેમની સાથે મારી વાત નહોતી થઈ રહી. હું તૂટી ચૂક્યો હતો. જ્યારે હું થોડીવાર પછી સંભળાયો ત્યારે મેં જસવંત ચૌધરીને ફોન કર્યો. એ જ જેનાથી હું મારી ફોઈના લગ્ન નહોતો કરાવવા માંગતો. ભારતમાં જેટલા લોકોના નંબર મારી પાસે હતા મેં બધાને પારખ્યા અને બધાના વર્તને મને જીવતે જીવ મારી નાખ્યો. બસ આ છેલ્લો નંબર હતો. જસવંત ચૌધરીએ પહેલી જ રિંગ પર ફોન ઉપાડી લીધો અને ગભરાઈને પૂછ્યું, છોકરા તું ઠીક તો છે ને? હું ઘણા સમયથી જોતો હતો, તારું તો કોઈ સ્ટેટસ પણ નથી દેખાતું. મને બહુ ગભરામણ થતી હતી. બેશક તું મારાથી નફરત કરે છે પણ તારો બાપ અને હું એક સમયે દોસ્ત રહ્યા છીએ. એમ સમજી લે કે તું મને મારા દીકરાઓની જેમ વહાલો છે. તે મારા કશું બોલ્યા વગર પોતે જ બોલતો રહ્યો. ત્યારે મેં અશ્વિની તરફ જોયું. તે હસી રહ્યા હતા. પછી તે પોતાના ચહેરાના ભાવ ઠંડા કરતા બોલ્યા, તમારા નંબર સતીશના મોબાઈલમાંથી હતો, તે હવે આ દુનિયામાં નથી રહ્યો. તેના ઘરવાળાઓએ તો ડેડ બોડી લેવાની પણ ના પાડી દીધી છે. કહી રહ્યા છે કે અહીં જ અંતિમ સંસ્કાર કરી દો. તમે પૈસા મોકલાવો તો અમે તેની ડેડ બોડી મોકલાવી દઈશું, નહીંતર અમે અહીં જ કંઈક કરીશું. જ્યારે અશ્વિનીએ આ વાત કહી તો જસવંત ખરાબ રીતે રડવા લાગ્યો. કહેવા લાગ્યો, તું આ શું કહી રહ્યો છે? તે કેવી રીતે મરી શકે? હજી 6 દિવસ પહેલાં તો મારી તેની સાથે વાત થઈ હતી. તે બિલકુલ ઠીક હતો. તેને શું થયું છે? હું સાઉદી આવી રહ્યો છું, તું મને મળ, હું તેને પોતે લઈ આવીશ. જો તેને કંઈ પણ ન થવું જોઈએ. બહુ વહાલો છોકરો હતો. જ્યારે તેણે આ વાતો કહી ત્યારે મને નવાઈ લાગી. હું માત્ર 2 વાર તેને મળ્યો છું અને તે મારા માટે આટલો પરેશાન થઈ રહ્યો હતો, જાણે તે મારો સગો હોય. આખરે તે આટલી ફિકર કેમ બતાવી રહ્યો હતો? મને કંઈ સમજ નહોતું પડતું. ત્યારે તે માણસ કહેવા લાગ્યો કે તારા બાપે એકવાર મારો જીવ બચાવ્યો હતો અને આના બદલામાં મેં તેની મદદ કરી હતી. તેણે સમય પર પોતાનો વાયદો નિભાવ્યો. હું તો તેની ફોઈ સાથે લગ્ન પણ નહોતો કરાવવા માંગતો. આ તો તેના મોટા ભાઈએ મને ગુસ્સો અપાવ્યો હતો કે તમે એવું કરો કારણ કે ફોઈની જવાબદારી અમે આગળ નથી ઉપાડવા માંગતા.
પણ જો કેટલો જવાબદાર છોકરો હતો. આટલી નાની ઉંમરે તેણે તેના ઘરવાળાઓની જિંદગી સુધારવામાં કોઈ કસર નહોતી છોડી. તે મારા પ્રત્યે બહુ હમદર્દી બતાવી રહ્યો હતો. હું હેરાન રહી ગયો. તે આટલો વ્યસ્ત માણસ મારી ડેડ બોડી લેવા માટે સાઉદી આવી રહ્યો હતો અને એક મારો ભાઈ હતો જેણે મને ઓળખવાની ના પાડી દીધી હતી. આ શખ્સ આખરે હતો શું? આટલો મોટો ગુંડા મવાલી શહેરમાં જેનો આટલો દબદબો હતો તે મારા માટે આ બધું કરી ગયો હતો. હું હજી પણ આઘાતમાં હતો. સમજ જ નહોતું પડતું કે તેનું અહેસાન કેવી રીતે ચૂકવીશ, જે આ મુશ્કેલ સમયમાં મને સંભાળવાની જવાબદારી લઈ ચૂક્યો હતો. હું રડતો રહ્યો. તેણે ફોન કાપી નાખ્યો. મારા ગુરુ મને સમજાવતા રહ્યા. મારા પોતાના લોકોએ મારું આ હાલ કર્યું અને જે શખ્સને હું નીચો બતાવવા માંગતો હતો તે આજે મારી નજરમાં આટલો ઊંચો ઉઠી ગયો હતો. મેં મારા ગુરુને મજબૂર કર્યા કે એકવાર ફરી મારા ભાઈને ફોન કરો. અત્યાર સુધી મેં તેને લાખો રૂપિયા મોકલ્યા છે. શું ખબર તેમાં થોડી મોહબ્બત જાગી જાય? તેમણે એવું જ કર્યું, પણ મારા ભાઈએ નંબર જ બ્લોક કરી દીધો હતો. હું આખી રાત ભાઈને ફોન કરતો રહ્યો પણ એક પણ ફોન ઉપાડ્યો નહીં. હું તેને કહેવા માંગતો હતો કે હું પાછો આવી રહ્યો છું અને જીવતો છું. આ તો હું બસ તેને પારખી રહ્યો હતો. એમ જ એક દિવસ વીતી ગયો અને જસવંત સાઉદી આવી ગયો. હું નહોતો જાણતો કે તે અહીં કેવી રીતે આવ્યો, પણ તેણે કરી બતાવ્યું જે કોઈ ન કરી શક્યું. મને જીવતો જોઈને તે મારી તરફ દોડ્યો, હેરાન થઈને મારા ચહેરાને અડવા લાગ્યો અને કહેવા લાગ્યો, તું તો જીવતો છે. ત્યારે હું રડતા રડતા તેને વળગી પડ્યો. જોયું તો તે શખ્સ બહુ બદલાઈ ગયો હતો. તેનું વજન બહુ ઓછું થઈ ગયું હતું અને તે હવે ઠીકઠાક દેખાઈ રહ્યો હતો. તેણે પોતાને બદલ્યો હતો. મેં તેને કહ્યું કે હું તો બસ તેને પારખી રહ્યો હતો અને તું મારા માટે આટલી દૂર આવી ગયો. તો તે કહેવા લાગ્યો કે હું તને પહેલાં પણ મારી વાર્તા સંભળાવી ચૂક્યો છું. હું કોઈ ગુંડો ન હતો. નાનપણથી કોઈ ગુંડો નથી હોતો. સંજોગો હોય છે જે માણસને એવા વળાંક પર લઈ આવે છે કે લોકોની નજરમાં તે પડી જાય છે. હું માત્ર 5 વર્ષનો હતો જ્યારે મારા પપ્પાનું અવસાન થયું. મારી મા બહુ સુંદર હતી. ક્યાંયથી લાગતું જ નહોતું કે તે એક 5 વર્ષના દીકરાની મા છે. તે બિલકુલ 16-17 વર્ષની માસૂમ છોકરી લાગતી હતી. મહોલ્લાવાળા તેમને સારી નજરે નહોતા જોતા કારણ કે તેમણે અને પપ્પાએ ભાગીને લગ્ન કર્યા હતા. તેઓ જે ભાડાના મકાનમાં રહેતા હતા તેનું ભાડું તે દિવસોમાં બહુ વધારે હતું. મા લોકોના ઘરોમાં કામ કરવા લાગી અને લોકો તેમને ગંદી નજરે અને અજીબ વાતોથી બેઇજ્જત કરતા રહેતા હતા. પણ તે મને સારો માણસ બનાવવાની ઈચ્છામાં બધું ચૂપચાપ સહન કરતી રહી. અહીં સુધી કે તે 3 ઘરોમાં કામ કરતી હતી. ટીબીની બીમારી હોવા છતાં પણ તેમણે કામ ન છોડ્યું. એમ જ બીજા 5 વર્ષ વીતી ગયા. હું મારા ભણતર પર બહુ ધ્યાન આપતો હતો અને માને મદદ કરવા માટે હું એક હોટેલ પર છોટુનું કામ કરવા લાગ્યો. તે પાત્ર જેણે આજે મને આ મુકામ પર લાવીને ઊભો રાખ્યો. હું જાણતો હતો કે મકાન માલિક મારી મા પર સારી નજર નહોતો રાખતો. કેટલીય વાર મેં તેને ટોક્યો પણ ખરો. એક દિવસ માની તબિયત ખરાબ હતી. તે ઈચ્છતી હતી કે હું તેમની પાસે બેઠો રહું, જ્યારે મારી ઈચ્છા હતી કે હું ભાગીને ડૉક્ટરને બોલાવી લાવું. તે તેમને જુએ અને મને બતાવે કે આખરે તેમને શું થયું છે. પણ મા ઈચ્છતી હતી કે હું તેમની પાસે જ છેલ્લી પળો જીવી લઉં. જો મને ખબર હોત કે તે એટલી બીમાર છે કે હું તેમને ક્યારેય નહીં જોઈ શકું, તો કદાચ હું તેમને ક્યારેય ના છોડત. તે દિવસે તેમની તબિયત બગડી ગઈ. હું ભાગીને મેડિકલ સ્ટોર સુધી ગયો, દવા લીધી. વરસાદ બહુ તેજ હતો. કેટલાય વાર પડ્યો અને એકવાર તો અકસ્માત થતાં બચ્યો. હું જ્યારે ઘરમાં દાખલ થયો તો મકાન માલિક ત્યાંથી નીકળી રહ્યો હતો. તે નશામાં હતો અને મારી માની હાલત જોવા જેવી નહોતી. તેણે મારી મા સાથે બહુ ખોટું કર્યું હતું. મને ત્યારે ખબર પડી કે તે મારી માને આવી જ રીતે ક્યારથી બેઇજ્જત કરતો આવ્યો હતો. હું જાણી જ ન શક્યો કે મારી મા કયા નર્કમાંથી પસાર થઈ રહી હતી. તે દિવસે હું બધી નિરાધાર સ્ત્રીઓનો સહારો બની ગયો. તે દિવસે ગુસ્સામાં મેં ઈંટ ઉપાડીના મકાન માલિકના માથે મારી દીધી. તે ત્યાં જ ખત્મ થઈ રહ્યો. તે દિવસે મેં 2 લોકોને ગુમાવી દીધા. એક જેને હું સૌથી વધારે પ્રેમ કરતો હતો અને બીજું તે અસ્તિત્વ જે શરૂઆતથી મારા માટે નફરતનું કારણ હતું. ઓછી ઉંમર હોવાને કારણે મને જેલ થઈ. જો કે મારી આંખો જાગતા પણ હસીન સપના જોતી હતી કે હું ભણી ગણીને કંઈક બની જઈશ અને મારી માની મદદ કરીશ. પણ 10 વર્ષની ઉંમરે જેલ થઈ ગઈ. મને ઘણા બધા લોકો પાસેથી મારી મા વિશે બહુ ખોટી વાતો સાંભળવા મળતી હતી. કેટલીય વાર હું તે ગુંડા મવાલીઓ સાથે લડી પડતો હતો, પણ મારા અંદર જે ગુસ્સો હતો તે ઓછો જ નહોતો થતો. તે લોકો મારી માને ગંદા શબ્દોથી બોલાવતા હતા. એક માણસ તો તેમને તવાયફ પણ કહેતો હતો. એક દિવસ ગુસ્સામાં મેં તે માણસને પણ ખતમ કરી દીધો. પછી હું તે દરેક માણસથી બદલો લેવા લાગ્યો જે માત્ર સ્ત્રીઓને છેડતા જ નહીં પણ તેમના પર ગંદી નજર પણ રાખતા હતા.
લોકોમાં મારો ડર બેસવા લાગ્યો. હું જેલમાંથી બહાર આવ્યો તો અમારી એક નાની ટોળકી બની ગઈ હતી, જે જેલમાં એક સાથે રહેતી હતી. બહાર આવ્યા તો દોસ્તી વધુ ઊંડી થઈ ગઈ. કેટલાક લોકો અમારી ગેંગમાં જોડાયા. અમે સ્ત્રીઓની ઇજ્જતની સુરક્ષા કરતા હતા, પણ લોકોની નજરમાં બહુ ખરાબ હતા. એમ જ કેટલાય વર્ષ વીતી ગયા. તારા પપ્પા વિનોદ સાથે મારી દોસ્તી થઈ. તેમણે મારો જીવ બચાવ્યો હતો. એટલું જ નહીં, પણ મારા પર પૈસા પણ ખર્ચ્યા અને મારી સારવાર કરાવી. ત્યારે તેમણે મારી પાસેથી પૈસા ઉધાર લીધા, કારણ કે તેઓ પોતાનું ઘર બનાવવા માંગતા હતા. ઘર બનાવવાનું સપનું દરેકનું હોય છે, પણ પૈસાની અછતને કારણે તેમનું તે સપનું હકીકત નહોતું બની રહ્યું. તો મારી ફરજ બનતી હતી કે હું તેમનો સાથ આપું. પછી ધીરે ધીરે જે લોકો બીજાનો હક છીનવતા હતા, મેં તેમની પાસેથી તેમનો હક છીનવાનું શરૂ કર્યું. હું કેટલાક લોકોની નજરમાં મસીહા હતો, તો બાકી મને ગુંડા મવાલી કહેતા હતા. મને ફરક નહોતો પડતો. મને હર વખત એ વાતનું દુઃખ રહેતું હતું કે હું મારી માની સુરક્ષા ન કરી શક્યો, કારણ કે તે સમયે હું બહુ નાનો હતો. મને તારામાં મારો અરીસો દેખાતો હતો, એટલે જ હું તારી મદદ કરવા માટે અહીંયા સુધી ચાલ્યો આવ્યો. મેં ગુંડાગીરી છોડી દીધી છે. લોકોની મદદ હવે હું સીધી રીતે કરું છું. મેં એક હેલ્પ સેન્ટર પણ ખોલી લીધું છે. હવે તેને જ ચલાવી રહ્યો છું. હવે તે વિસ્તાર બદલાઈ ગયો છે. લોકો મને સારો સમજવા લાગ્યા છે. આ કહેતા જ તે હસ્યો તો હું તેની હસીમાં ખોવાઈ ગયો. તેના ચહેરા પર જમાનાનો થાક હતો. મને દેખાયું કે તેનામાં હજી પણ ઇન્સાનિયત જીવતી હતી. તે દિવસે મેં નોકરી છોડી દીધી અને તેની સાથે ઇન્ડિયા આવી ગયો. હું તેને એક છેલ્લી વાર પારખી રહ્યો હતો, જેથી હવે હું મારી ફોઈના લગ્ન તેની સાથે કરાવી શકું, કારણ કે મને હવે સમજાઈ ગયું હતું કે તે એક બહુ સારો માણસ છે અને તેણે ખરેખર ખરાબ કામો છોડી દીધા છે. હું પણ મારી ફોઈનું ઘર વસ્તુ જોવા માંગતો હતો, જેથી તે પણ બીજી સ્ત્રીઓની જેમ એક સારી જિંદગી વિતાવી શકે. બસ મારી ઈચ્છા એ જ હતી કે તેમના જીવનમાં કોઈ સારો માણસ આવે, અને હવે તે મને જસવંતના રૂપમાં દેખાઈ રહ્યો હતો. જસવંતે વ્યાજ પર પૈસા આપવાનું પણ છોડી દીધું હતું. જે લોકોએ તેની પાસેથી પૈસા લીધા હતા, તે બધા તેણે માફ કરી દીધા. હવે તે ફેક્ટરીની સાથે સાથે હેલ્પ સેન્ટર પણ ચલાવી રહ્યો હતો. તે પોતે કહેતો હતો કે જ્યારે તે એકલી ચાલતી છોકરીની પાછળ જતો હતો, તો લોકો તેને ખરાબ શબ્દો કહેતા હતા, તેને આવારા લોફર કહેતા હતા, પણ તે તેની સુરક્ષા માટે જ જતો હતો. દરેક ચિત્રની બે બાજુ હોય છે. લોકોએ તે બાજુ જોઈ જેમાં જસવંત ચૌધરી એક ખરાબ શખ્સ સાબિત થયો, પણ હવે બીજી બાજુ જોઈને મને અહેસાસ થઈ રહ્યો હતો કે હું કેટલો ખોટો હતો. મેં તેના પર ભરોસો ન કર્યો. ઇન્ડિયા આવ્યાને મને 8 મહિના થઈ ગયા છે, પણ મેં અત્યાર સુધી તે માણસમાં કોઈ બુરાઈ નથી જોઈ. હવે મારામાં એટલી હિંમત પણ નહોતી કે તેને કહી શકું કે મારી ફોઈ સાથે લગ્ન કરી લો. એક દિવસ દિલ થયું કે ઘરે પાછો જાઉં. અહીંયા આવીને મને ખબર પડી હતી કે મારી મોટી બહેન અને ફોઈ ટ્યુશન ભણાવીને ઘરના ખર્ચાઓ પૂરા કરી રહ્યા હતા. બાકીની બહેનો પોતપોતાના ઘરોમાં ખુશ હતી. મોટો ભાઈ હવે ઇન્સ્પેક્ટરના પદ સુધી પહોંચી ગયો હતો, અને જ્યારે તેણે મને જોયો તો તે હેરાન રહી ગયો, કારણ કે મેં તેને પારખતા પહેલાં તેને 20 લાખ રૂપિયા મોકલાવ્યા હતા, અને તેને એ વાતનો ડર હતો કે ક્યાંક હું તેની પાસેથી તે પાછા ન માંગી લઉં. તેનું બેવડું ચહેરો મારી સામે આવી ગયો હતો. બસ એક મારી બહેન અને ફોઈની ઇજ્જત જ મારા દિલમાં બાકી રહી ગઈ હતી. માનું પણ હું રૂપ જોઈ ચૂક્યો હતો, પણ છતાંય મેં તેમને માફ કરી દીધા હતા, કારણ કે તે માં હતી. જ્યારે મારો ભાઈ મને મળ્યો તો મેં તેની કોઈ પણ વાતનો જવાબ ન આપ્યો અને ત્યાંથી ચાલ્યો આવ્યો. હું જસવંત ચૌધરી પાસે આવી ગયો. મેં તેને કહ્યું કે હું તારો આખી જિંદગી અહેસાનમંદ રહીશ. તે હસીને કહેવા લાગ્યો કે એવી કઈ વાત છે જેનો તને શક છે કે હું નહીં માનું? જો કે મેં તેને મારો દીકરો બનાવી દીધો છે. તું જે કહે તેને પૂરું કરવું એ મારી ફરજ છે. તે હંમેશાની જેમ પ્રેમથી બોલતો રહ્યો, તો મેં આગળ વધીને તેને ગળે લગાવ્યું અને કહ્યું કે તું મારી ફોઈ સાથે લગ્ન કરી લે. તે મને જોતો રહી ગયો. તે બોલ્યો કે ના, મારા બહુ દુશ્મનો છે, અને ખબર નહીં ક્યારે મોત મને ખોળામાં લઈ લે. તારી ફોઈના માથે પહેલાં જ કલંકનું ટીકું લાગેલું છે. હું નથી ઈચ્છતો કે હવે તે વિધવા હોવાનો ડાઘ પણ તેના માથે લગાવે. મને માફ કરજે, પણ હવે હું એવું નથી કરી શકતો. મેં તને મારો દીકરો બનાવી લીધો છે. તારી ખુશીઓ જ મારા માટે બધું છે. તેની આ વાત પર હું શર્મિંદો થઈ ગયો. મેં મા સાથે આ વાત કરી તો તે કહેવા લાગી કે મેં તો તને કહ્યું પણ હતું કે તે એટલો પણ ખરાબ નથી. તારી ફોઈને તે માણસ ખુશ રાખશે. આ વાતની ગેરંટી હું તને આપું છું. જો હવે તું તૈયાર છે તો આ વિશે તારી ફોઈ સાથે વાત કરી લે. જો તે પણ તૈયાર હોય તો પછી જસવંતને મનાવવો એ મારું કામ છે. આ સાંભળીને હું ફોઈના રૂમમાં ગયો. તે હવે પોતાની જિંદગીથી બિલકુલ મોઢું ફેરવી ચૂક્યા હતા. બાળકોને ટ્યુશન ભણાવીને જ તેઓ પોતાની જિંદગીના બાકીના દિવસો પસાર કરી રહ્યા હતા. મેં ફરી તેમને બહુ સમજાવ્યા કે તે માણસ ખરેખર સારો છે, અને આવી રીતે તારી જિંદગી કેવી રીતે જશે
એટલે સારું છે કે તમે લગ્ન કરીને ઘર વસાવી લો. તે તને ખુશ રાખશે આ વાતની ગેરંટી હું તને આપું છું. મારી વાત સાંભળીને તેમણે મને સંમતિ આપી દીધી અને હવે જસવંત પણ આ સંબંધ માટે તૈયાર હતો. હું ખુશ થઈ ગયો. તે શખ્સ ખરેખર હીરો હતો, જેને હું મારી નાદાનીમાં ગુમાવી દેત. આખરે તે દિવસ આવી ગયો જ્યારે મારી ફોઈના લગ્ન જસવંત સાથે થઈ ગયા. તે દિવસ મારા માટે બમણી ખુશી લાવ્યો હતો, કારણ કે જસવંતે માત્ર મારી ફોઈ સાથે લગ્ન જ ન કર્યા, પણ પોતાની જ ઓળખાણના બહુ સારા ઘરમાં મારી મોટી બહેન, જે છૂટાછેડા લીધેલી હતી, તેના પણ લગ્ન કરાવી દીધા અને તેની જિંદગીને ખુશીઓથી ભરી દીધી. જસવંતે મારી ફોઈના નામે ફેક્ટરી કરવી ચાહી તો તેમણે ના પાડી દીધી. તે બંને એક સારી અને ખુશહાલ જિંદગી વિતાવી રહ્યા છે. મારી બહેન હવે એક બાળકની મા બની ચૂકી છે અને ફોઈને પણ જોડિયા બાળકો થયા છે. જસવંતને પામીને મારી ફોઈ ફરીથી જીવતી થઈ ગઈ છે. પછી એક દિવસ અમને ખબર પડી કે મારી બહેનનો જે પહેલો પતિ હતો તે બાપ બનવાની ક્ષમતા જ નહોતો ધરાવતો. તેણે જૂઠું બોલ્યું હતું કે મારી બહેન વાંજણી છે. તેણે એક પછી એક 3 લગ્ન કર્યા હતા, પણ તેને એકથી પણ બાળક ન થયું. આ જાણીને મને બહુ દુઃખ થયું, પણ હું શું કરી શકું? હવે બાકી બધા પોતપોતાના ઘરોમાં ખુશ છે. મારા ભાઈને પણ મેં માફ કરી દીધો છે. હું જાણું છું કે તે સ્વાર્થી છે. હું હવે એક ફેક્ટરી ચલાવી રહ્યો છું. આ કામ બહુ મુશ્કેલ છે, પણ હું મારા શહેરમાં, મારા દેશમાં રહી રહ્યો છું. એનાથી મોટું ભલા શું હોય? મારા ગુરુ અશ્વિનીને પણ મેં અહીંયા જ બોલાવી લીધા છે. હું તેમની દિલથી ઇજ્જત કરું છું. હવે તે મારી પાસે રહે છે. હું દીકરાની જેમ તેમની સેવા કરું છું. જો તેઓ મારી સાથે ન હોત તો બની શકે કે હું મારો જીવ મારી વાતોથી જ લઈ લેત, કારણ કે સાઉદી જઈને હું બહુ ઉદાસ રહેતો હતો. તે એક જ હતા જે મને આશા પકડી રાખવાની સલાહ આપતા હતા. પણ સાચું કહું તો સાઉદીમાં વિતાવેલા તે 3 વર્ષ મને ઘણું બધું શીખવી ગયા. આપણી જિંદગીમાં બહુ બધી મુશ્કેલીઓ આવે છે. ક્યારેક જે લોકો આપણને ખરાબ દેખાય છે, ખરેખર તે ખરાબ નથી હોતા. ક્યારેક તે જ આપણા માટે છેલ્લો સહારો પણ બની જાય છે અને અમે આખી જિંદગી તેમની સાથે કરેલા ખરાબ વર્તન પર પછતાતા રહીએ છીએ. તો મિત્રો, શું તમારી જિંદગીમાં પણ કોઈ આવું છે? જો હા, તો તેનું નામ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો અને વિડીયોને હાઇપ પણ આપો. અને આવી બીજી રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.